લાડી નક્કી કરો એટલે ગોળ બોલ ખાવાનું હોય. હા ગોળ ખાવા જઈએ અમે ગોળ ખાવા. સાલા ધોના અલગથી પાછું કહેવા આવે કોઈ. એટલે પછી ગોળ કેવો આવે? ખાટો ખાટો આવે એવો હોય. તો આજનો બ્લોગ એટલે કે આજે શુક્રવાર છે અને શુક્રવાર એટલે અમારા ગામડામાં આમ તો પાણગા વગેરે બધું ચાલતું હોય છે અને લગ્ન જોડાવાનું એટલે કે લાડી જોડવાનું ચાલતું હોય, ગોળ ખાવાનું ચાલતું હોય ત્યારે અમારે જવું પડે અને એમની જોડે બેસવું પડે અને ગોળ ખાવું પડે. અહીંયાથી જઈએ એટલે પાછો અહીંયાથી બે ભાઈ એટલે મેં અને રામસિંહ હોય અને રામસિંહને અમે બંને જણ આ બાઇક પડી છે બાઇક લઈને જશું. એટલે હવે મિત્રો રસ્તામાં જે બી મળશે એમની જોડે વાત કરીશું કે તમે ક્યાં જઈ રહ્યા છો, શું કરો છો, મતલબ કે તમે ગોળ ખાવા જવાના છો, કોનો ગોળ ખાવા જવાનો, એ તો પછી બધી વાત થઈ. પણ આ રામસિંહ શું કહે છે, ક્યાં જવું છે? આજે બે કામથી નીકળવાના છે. આજે એક લાડી જોડવા જવાનું છે, બીજું એટલે લાડી નક્કી કરવા જવાનું છે, એંગેજ કરવા માટે. અને બીજું છે પાણગું, એટલે જે બી ગામડામાં પાણગું કરતા હોય એ કરવા માટે જવાનું છે. બસ એ કામ બે કામ છે આજના. હા આજના કામ બે છે તો વધારે ટાઈમ નહીં લગાડવાનો અને આપણે ફટફટ આપણે તૈયાર થઈ ગયા તો રેડી થઈ જવાનું ને આ ટાઈમ પ્રમાણે નીકળી જવાનું. કારણ કે નીકળી જઈએ તો પછી બીજું કંઈક નવું જોવા મળે, બાકી એમને એમ ઘરે ઊભા રહીએ તો આપણને કંઈ જોવા નહીં મળે. એટલે ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ અને જઈએ અને કંઈક નવું જોજો અને રાહ જોજો, આગળ મળીએ. અર્જુન આજે કઈ જવાનો પ્લાન છે? બોલ. આજે અમે સિસોડિયા નક્કી કરવા જઈએ. એ શું કરવા? લાડી નક્કી કરવા. લાડી નક્કી કરો એટલે ગોળ બોલ ખાવાનું હોય. હા ગોળ ખાવા જઈએ અમે ગોળ ખાવા. એટલે પછી ગોળ કેવો આવે? ખાટો ખાટો આવે એવો હોય. રંજીત તારે કઈ બાજુ પડે? આજે સિસોડિયા લાડી પેલું નક્કી કરો ગોળ ખાવા જઈએ. ગોળ ખાવા. પછી પેલો દાડો દાંડો કઢાવવાનો. બીજો પ્લાન કઈક છે કે નહીં? બીજો પ્લાન સુરખેડાનો છે કઈ પાણગાનો. પાણગાનો. એ બરા ભાવ બે મૂસે વાળા આઈએ. હા હું બીડી દાણ ચાલો ઈરાને બધાને લીક જવાનું છે. માર ગાડી નહીં લાગે. ગોળ ખાવા બધાને દીખા લાવું, લાડી હાડી દીખા લાવું, એવું બધા છે ને લીક જાય. આને લઈને જઈએ અને ત્યાં જઈને આપણે દેખું કે ખરેખર ગોળ કેવો ખાતેલા હોય લારા ગામડામાં. એ ચાલો મળીએ. બધાને થોડો ભાગ બગાડવાનો. નીપિતા થી પછી ભાગ બગાડ મજા નહીં આવે. એ ખોડ સાડિયા દવા માટે અમે નીકળી ગયા અને વડીલો તો આગળ જતા રહ્યા. પાછળથી બાઇક લઈને જઈએ. હાલ તો રસ્તામાં છીએ, થોડી વારમાં પહોંચી જઈએ પછી સાડિયા. ત્યાં જઈને જોશું કે ક્યાં બેઠા. તો એમ તો આપણે ગોળ ખાવા જતા હોય તો ખાટલે બાટલે બેહાડે તો બેહવાનું બધે બહાર બેહીએ. તો હાલ મુકેશ ગાડી ડ્રાઈવ કરી રહ્યો છે. ચલો આપણે સીધા પહોંચી ગયા. આ તો બધા બેઠાલા શાંતિથી જોવે અને હવે વાત થશે હું કેટલું કરવાનું. અને આ તો હવે સીધા આપણને બોલાવી લીધા એટલે આપણે જવું પડે ને. મારે લઈ જાવ તો આ ગોળ ખાવા માટે આપણે સીધા અંદર બેસી ગયા. એટલે હવે જે છોકરીનો બાપ અને છોકરાનો બાપ એમને ફુલહાર કરતા હોય અંદર બંને પક્ષના. એટલે કે આપણે સાસરિયા પક્ષ અને એ ગામના લોકો બેસી જાય. પછી આ હાર પીરાય એટલે પછી ગોળ એમને ખવડાવતા હોય અને ગોળ ખવડાવીને પાછા પૂછે કે કેવો લાગ્યો, મીઠો કે ખારો, એવું કંઈક પૂછતા હોય. અને બસ આવી રીતના ખૂણામાં કોઈક બેસતું હોય. રાહુલ તો ખાલી ઈશારા કર્યા કરે બસ આ જઈશ. અને આ બધી રીતો પૂરી થશે એટલે એક બાજુ કોઈક શરમાય ને કોઈક એક બાજુ જોવે. એટલે થોડી વારમાં આપણે કેવું તિલક બિલક કરવામાં આવે બધાને. હવે ગોળ ખાવાય તો તિલક તો કરવું પડે ને. તો આ બધા તિલક કરે છે. અમને કાગળિયા મળી ગયા. એટલે કાગળિયા શાના માટે? તો ગોળ આપણને આપતા હોય. ગોળ ખાવા માટે આવ્યા છે તો ગોળ તો ખાવું પડશે. ચલો જલ્દી એમ બધાને વેચી નાખે અને આપણો વારો આવશે એટલે આપણે લઈ લઈશું. આમ કૃષ્ણના હાથમાં આવશે થોડી વારમાં. આમ તો હવે રાહુલને ગોળ ખાવાની ઈચ્છા વધારે થઈ ગઈ છે તો રાહુલને કાગળિયું મળી ગયું છે. થોડી વારમાં રાહુલે ગોળ લેશે એટલે આપણે એમને બતાવીએ. રાહુલ પકડી લે, ગોળ આવી ગયો તારા માટે. જી મળી ગયો. હવે આ બાજુ મૂકે છે જો શર્મા તો ગોળ ખાઈ રહ્યો.
એ બી દેખાય એટલે ગોળ તો હવે બધાને ઓલરેડી મળી ગયો અને ખાઈ લીધું અને ખાતા હશે કોઈ કેવું ધીમે રહીને ખાયા જે જેવા બીજાને આપતા હોય અને રાહુલ નાટક કરવાનું બધું છોડે ને એટલે પૂરું થાય અમારે અહીંયા ગોળ ખાવાનું.